પાટણ જિલ્લાના રાધનપુર ખાતેથી વિદેશી દારૂ ઝડપાયો, ચાલાક થયો ફરાર. રાધનપુર ખાતેથી પોલીસને મળેલી બાતમીના આધારે વોચમાં હતી. તે દરમિયાન ભિલોડ 3 રસ્તા પાસેથી વોચ દરમિયાન ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ભિલોડ પાસેથી પોલીસે કારમાંથી 1104 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 6,11,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાધનપુર તાલુકાના ભિલોડ 3 રસ્તા પાસે આવેલ સૂકી ખેતીની ઓફિસ પાસેથી બાતમીના આધારે ભિલોડ 3 રસ્તા પાસે સૂકી ખેતીની ઓફિસ તરફ જતા કાચા નળિયાના પોલીસે વોચ ગોઠવી હતી. રાત્રે આશરે 3:30 વાગ્યે બાતમીવાળી ગાડી આવતા તેને ઊભી રાખવા ઇશારો કરવામાં આવ્યો હતો. જોકે ચાલક ગાડી ઊભી રાખી ન હતી અને થોડે દૂર જઈ અંધારાનો લાભ લઈ ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં ગાડીની તલાશી લેતા તેમાંથી ખાખી રંગના 23 બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સ ખોલતા રાજસ્થાની બનાવટી વ્હાઇટ લેક વોડકાની 180 મિલીની કુલ 1104 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹2,09,760 થાય છે. આ ઉપરાંત પોલીસે 4 લાખ રૂપિયાની કિંમતની i-20 કાર અને ₹2,000નો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો હતો. આમ કુલ 6,11,760ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુજરાત નશાબંધી નિયમ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. રાધનપુરના ભિલોડ 3 રસ્તા પાસેથી ઇંગ્લિશ ભરેલી કાર ઝડપી પાડતી પોલીસ પાટણ જિલ્લાના રાધનપુર ભિલોડ 3 રસ્તા પાસે આવેલ સૂકી ખેતીવાડીની ઓફિસ નજીકથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર મળી આવી.